નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાવેલા છે તમારા માટે ઇંગ્લિશ ગ્રામરના 40 MCQ। જો ટાટ એચએસની એક્ઝામ તો પૂરી થઈ છે, પણ આપણી ટાટ એસની બાકી છે। એના પછી ટેટ 2 પણ આવશે, CCA પણ એક્ઝામ આવશે, બરાબર। આ ઉપરાંત પંચાયતની એક્ઝામ પણ આવશે। આ બધે જ ઇંગ્લિશ ગ્રામર આપણને કામ આવશે, બરાબર। તો ખાસ તો આપણે ટાટ એસના વિદ્યાર્થીઓ માટે આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના 40 MCQ લઈને આવેલા છે। તો બધા વિદ્યાર્થી મિત્રોએ 40 MCQ સારી રીતના જોવા, જેથી કરીને તમારું આખું રિવિઝન થઈ જાય। દરેક ટોપિકના અહીં MCQ લીધેલા છે। મોક ટેસ્ટ ટાટ એસ માટે મોક ટેસ્ટ નંબર 1 લાવવાના છે, જેમાં આપણો આ વિડીયો મૂકવામાં આવશે। તો આપણે હવે ચાલુ કરીએ। આજનો પ્રશ્ન પ્રથમ છે, ટેન્સ અને વર્બમાંથી લઈને આવેલા છે। તો પ્રથમ પ્રશ્ન આપણે જુઓ, સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે। તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ગો, ગોઈશ, ગોઈંગ કે ગોન। તો આપણો જવાબ આવશે અહીંયા ગોઈશ, બરાબર। આપણે પાછળના ગયા વિડીયોમાં પણ અંગ્રેજીના જે વ્યાકરણ લાવેલા, એમાં વ્યાકરણમાં આપણે જવાબની સાથે સાથે સમજૂતી પણ લાવેલા। તેવી જ રીતના આ વિડીયોમાં પણ આપણે જવાબની સાથે સાથે સમજૂતી પણ લાવેલા છે, ને આપણે સિલેબસ આધારિત લાવેલા છે, જેથી દરેક ટોપિકના પ્રશ્નો અહીં આવરી લેવામાં આવેલા છે। તો આપણો અહીંયા જવાબ આવશે ગોઈશ। જુઓ સમજૂતી, રોજિંદી ક્રિયા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે, બરાબર। જ્યારે ત્રીજો પુરુષ એક વચન સી હોવાથી વર્બને ES લાગે છે, બરાબર। સી એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી વર્બ છે, વર્બને શું લાગે? ES। માટે ગોને શું લાગે? ગોની પછાડી ES, માટે આપણો જવાબ આવશે અહીંયા ગોઈશ। આવી રીતના હવે જુઓ પ્રશ્ન નંબર 2, લુક ધ બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય। ગયા વિડીયોમાં આપણે જોઈ ગયેલા કે લુક આવે તો શું થાય, કેમ કે આ પ્રકારનો એક પ્રશ્ન આપણે ગયા અંગ્રેજી ગ્રામરના વિડીયોમાં પણ લીધેલો। જો જે લોકોએ ના જોયો હોય તો ત્યાં જઈને જોઈ લઈ, અહીં પણ તમને સમજાવી દઈશ। બાકી આવા ખાસ યાદ રાખવું પડે તમારે, કે એક્ઝામમાં આ રીતના પૂછાઈ શકે। જુઓ, લુક ધ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય। આપણો ઓપ્શન એ છે ફ્લાય, બી આર ફ્લાઇંગ, ઓપ્શન સી ફાઇલ્સ કે વોઝ ફ્લાઇંગ। તો આપણો જવાબ આવશે આર ફ્લાઇંગ। આપણે ગયા વિડીયોમાં સમજાવેલું સમજૂતીમાં કે લુક જેવા શબ્દો એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે, માટે એમ ઇઝ આરની પાછળ ING વાળું રૂપ આવે, બરાબર। એમ ઇઝ આર પ્લસ ING વાળું રૂપ। તો અહીંયા આપણે આર ફ્લાઇંગ જવાબ આવશે। જો સમજૂતી અહીંયા મેં લીધેલી છે, પણ થોડી ટૂંકમાં લીધેલી છે, પહેલાંમાં ડિટેલમાં આપેલી હતી। જો સમજૂતી લુક ચાલુ વર્તમાન કાળ સૂચવે છે, બરાબર। ગયા વિડીયોમાં આપણે જોયા તે વિડીયોમાં સમજૂતી આપણી થોડીક ડિટેલમાં હતી, અહીંયા શોર્ટમાં જ છે। જો પ્રશ્ન નંબર 3, આઈ ખાલી જગ્યા માય લંચ જસ્ટ નાવ। તો ઓપ્શન એ છે હેવ ફિનિશ્ડ, બી ફિનિશ, સી ફિનિશ્ડ કે ડી હેડ ફિનિશ્ડ। તો આપણો જવાબ આવશે એ હેવ ફિનિશ્ડ। તો જુઓ સમજૂતી, જસ્ટ નાવ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે, બરાબર। જસ્ટ નાવ, જો અહીંયા જસ્ટ નાવ છે એ શું સૂચવે છે? પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે, માટે આપણો ઓપ્શન એ જવાબ આવશે હેવ ફિનિશ્ડ। પ્રશ્ન નંબર 4, વેન આઈ રીચ ધ સ્ટેશન ખાલી જગ્યા વેન આઈ રીચ ધ સ્ટેશન ધ ટ્રેન ખાલી જગ્યા। તો ઓપ્શન એ છે લીવ્સ, હેઝ લેફ્ટ, હેડ લેફ્ટ કે લેફ્ટ। તો આપણો એ જવાબ આવશે હેડ લેફ્ટ। સમજૂતી જુઓ, કેમ હેડ લેફ્ટ આવે તે આપણે જોઈએ। ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાં જે ક્રિયા પહેલાં બની હોય તે પૂર્ણ ભૂતકાળમાં આવે, બરાબર। જો પ્રશ્ન નંબર 5, ઇફ યુ વર્ક હાર્ડ યુ ખાલી જગ્યા ધ એક્ઝામ। તો અહીંયા ઓપ્શન છે એ પાસ, વિલ પાસ, સી વાઉલ પાસ કે ડી પાસ। જવાબ આવશે વિલ પાસ। અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો જુઓ, ઇફ યુ વર્ક હાર્ડ યુ ખાલી જગ્યા ધ એક્ઝામ। તો અહીંયા સમજૂતી જુઓ, કન્ડિશનલ સેન્ટેન્સમાં ઇફવાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં આવે, બરાબર। તો અહીંયા પ્રથમ વાક્ય ઇફવાળું વાક્ય કેવું છે? સાદા વર્તમાન કાળવાળું છે, માટે બીજું વાક્ય કયું આવશે? આપણું ભવિષ્યકાળવાળું, માટે વિલ પાસે આપણો જવાબ રહેશે। હવે જુઓ, એના પછીના પ્રશ્નો આપણે લેવાના છે આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સ, બરાબર। તો જુઓ પ્રશ્ન નંબર 6, હી ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી સ્ટુડન્ટ।
તો આપણો ઓપ્શન એ છે એ, બી ઓપ્શનમાં એ એન, સી ઓપ્શનમાં ધ અને ડી નો આર્ટિકલ. તો આપણો જવાબ આવશે અહીંયા એ, ઓપ્શન એ એટલે કે એ આવશે. જો સમજૂતી, યુનિવર્સિટીમાં યુનો ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે, માટે આપણો જવાબ શું આવે છે? એ. પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યા નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. તો આપણો જવાબ એ આવશે એ એન, ધ કે નો આર્ટિકલ. આપણો જવાબ આવશે અહીંયા ધ. કેમ ધ આવશે જોઈ લે સમજૂતીમાં. નદીઓના નામની આગળ ધ લાગે, બરાબર. નાઇલ એ કેવી છે? નાઇલ એ નદીનું નામ છે, માટે નદીઓના નામની આગળ શું આવે? ધ લાગે. પ્રશ્ન નંબર 8, વાઉલ્ડ યુ લાઈક ખાલી જગ્યા વોટર ક્વેશ્ચન માર્ક. ઓપ્શન એ છે એની, ઓપ્શન બી છે સમ, ઓપ્શન સી છે મેની, ઓપ્શન ડી છે ફ્યુ. તો આપણો જવાબ આવશે અહીંયા સમ. કેમ સમ આવશે એ પણ જોઈ લઈએ. જુઓ સમજૂતી, વિનંતી કે ઓફર કરવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં પણ સમ વપરાય છે, બરાબર. વિનંતી કે ઓફર કરવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં પણ શું વપરાય? સમ વપરાય. જુઓ પ્રશ્ન નંબર 9, આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇન ધીસ સિટી. આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇન ધીસ સિટી. ઓપ્શન એ છે અ લિટલ, ઓપ્શન બી અ ફ્યુ, ઓપ્શન સી મચ, ઓપ્શન ડી એની. આપણો જવાબ છે અહીંયા અ ફ્યુ. જો સમજૂતી, ગણી શકાય તેવા નામ એટલે કે ફ્રેન્ડ માટે અ એ ફ્યુ વપરાય, બરાબર. ને ન ગણી શકાય ત્યારે શું વપરાય એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કેમ કે ગયા વિડીયોમાં આપણે ગણી શકાય અને ન ગણી શકાય તેવા પ્રશ્નો લીધેલા, બરાબર. તો આ તો ગણી શકાય છે એટલે અ ફ્યુ આવશે, ને ન ગણી શકાય તો શું આવે એ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે. પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા હોનેસ્ટ મેન ઇઝ રિસ્પેક્ટેડ એવરીવેર. તો ઓપ્શન એ છે એ એન, ધ કે એની. આપણો અહીં જે આવશે એ એન. જુઓ સમજૂતી કેમ આવે. હોનેસ્ટમાં એચ સાયલન્ટ છે અને ઉચ્ચાર સ્વર ઓથી થાય છે, ઓનેસ્ટ, બરાબર. માટે આપણો જવાબ આવશે એ એન. હવે પ્રિપોઝિશનના પ્રશ્ન છે. જુઓ પ્રશ્ન નંબર 11, ધ કેટ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ટેબલ. ઓપ્શન એ ઇન, ઓપ્શન બી અંડર, ઓપ્શન સી બિટવીન, ઓપ્શન ડી ઇન્ટુ. તો આપણો જવાબ આવશે અહીંયા અંડર. જો સમજૂતી, ટેબલની નીચે બેસવા માટે અંડર વપરાય છે, બરાબર. બિલાડી ક્યાં બેઠી છે? ટેબલની નીચે. પ્રશ્ન નંબર 12, હી હેઝ બીન લિવિંગ હર ખાલી જગ્યા 2010, 2010. તો ઓપ્શન એ છે ફોર, સિન્સ, ફ્રોમ કે બાય. આપણો જવાબ આવશે અહીંયા સિન્સ. કેમ સિન્સ આવશે? જો સમજૂતી, ચોક્કસ સમયગાળો એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવા માટે સિન્સ વપરાય. આ પ્રકારના પ્રશ્ન પણ આપણે ગયા વ્યાકરણમાં જોઈ ગયેલા. ના રિપીટ પ્રશ્નો થાય છે. સેમ જ પ્રશ્નથી બાકી આ પ્રકારનો એક આપણે સમયગાળાવાળો પ્રશ્નો લીધેલો. જુઓ આ રિવિઝન થાય છે તમારું. જે લોકોએ ગયા વિડીયો જોયેલો છે એ લોકોનું અહીંયા રિવિઝન થશે, કેમ કે એ પ્રકારના પ્રશ્નો અહીંયા લીધેલા છે એના માટે. જો પ્રશ્ન નંબર 13, ડિસ્ટ્રીબ્યુટ ધીસ સ્વીટ્સ ખાલી જગ્યા ધ ટુ બ્રધર્સ. તો ઓપ્શન એ છે અમોંગ, બિટવીન, વિથ અને ઇન. આપણો જવાબ આવશે બિટવીન. જુઓ સમજૂતી, બે વ્યક્તિઓ વચ્ચેની વાત હોય ત્યારે બિટવીન વપરાય છે, બરાબર. આપણે પ્રશ્ન નંબર 14, હી ઇઝ અ ફાઉન્ડ ખાલી જગ્યા મ્યુઝિક. ઓપ્શન એ છે ઓફ, ઓપ્શન બી ઓફ, ઓપ્શન સી વિથ, ઓપ્શન ડી એટ. તો આપણો જવાબ આવશે અહીંયા ઓફ. કેમ ઓ એફ આવે? સમજૂતી જુઓ, ફંડ ઓફ એક ફ્રેઝ છે જેનો અર્થનો શોખીન હોવું થાય છે. પ્રશ્ન નંબર 15, સી ઇઝ એંગ્રી ખાલી જગ્યા મી. ઓપ્શન એટ, વિથ, ઓન કે ફોર. જવાબ આવશે વિથ. જો સમજૂતી, વ્યક્તિ સાથે ગુસ્સે હોવા માટે એંગ્રી વિથ વપરાય છે. હવે એક્ટિવ અને પેસિવના પ્રશ્નો છે. જુઓ પ્રશ્ન નંબર 16, સમવન હેઝ સ્ટોલેન માય વોચ, ચેન્જ ધ વોઇસ. ઓપ્શન એ માય વોચ ઇઝ સ્ટોલેન, ઓપ્શન બી માય વોચ હેઝ બીન સ્ટોલેન, ઓપ્શન સી માય વોચ વોઝ સ્ટોલેન, ઓપ્શન ડી માય વોચ હેડ બીન સ્ટોલેન. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી માય વોચ હેઝ બીન સ્ટોલેન. કેમ તે પણ જોઈ લઈએ. સમજૂતી, પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ કરતી વખતે હેઝ કે હેવ પ્લસ બીન પ્લસ વિથ સી વપરાય. પ્રશ્ન નંબર 17, ક્લોઝ ધ ડોર, ચેન્જ ધ વોઇસ. ઓપ્શન એ લેટ ધ ડોર ક્લોઝડ,
ઓપ્શન બી લેટ ધ ડોર બી ક્લોઝ. ઓપ્શન સી ધ ડોર ઇઝ ક્લોઝ. ઓપ્શન ડી લેટ બી ધ ડોર ક્લોઝ. તો આપણો જવાબ આવશે અહીંયા લેટ ધ ડોર બી ક્લોઝ. જુઓ સમજૂતી. આજ્ઞાત વાક્યનું પેસિવ લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીઈ પ્લસ વી3થી થાય છે. બરાબર. લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીઈ પ્લસ વી3થી થાય છે. જુઓ પ્રશ્ન નંબર 18. હું wrote this book. ઓપ્શન એ બાય whom was this book written. ઓપ્શન બી whom was this book written. ઓપ્શન સી બાય whom this book was written. પ્રશ્ન ચિહ્ન. ઓપ્શન ડી હું wrote this book. ઓપ્શન એ આપણો જવાબ આવશે બાય whom was this book written. જો સમજતી. હુંનું પેસિવ બાય whomથી શરૂ થાય છે. બરાબર. હુંનું પેસિવ શું થાય? બાય whomથી થાય. માટે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના લીધેલા છે. જેમાં જુઓ રામ સેડ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો ઓપ્શન એ છે રામ સેડ ડેટ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ઓપ્શન બી રામ સેડ ડેટ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. ઓપ્શન સી રામ સેડ હી પ્લેડ ક્રિકેટ. ઓપ્શન ડી રામ સેડ ડેટ આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તો આપણો જવાબ આવશે અહીંયા જુઓ રામ સેડ ડેટ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. કેમ આ ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે? તો જુઓ કેમ તે સમજૂતીમાં. ઇનડાયરેક્ટમાં ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થાય, એના લીધે આપણો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 20. ધ ટીચર સેડ ધ અર્થ revolves around the sun. ઓપ્શન એ છે ધ ટીચર સેડ ધેટ ધ અર્થ revolved. ઓપ્શન બી ધ ટીચર સેડ ધેટ ધ અર્થ revolves around the sun. ઓપ્શન સી ધ ટીચર ટોલ્ડ ધ અર્થ revolves. કે ઓપ્શન ડી નોન. તો આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન બી ધ ટીચર સેડ ધેટ ધ અર્થ revolves around the sun. સમજૂતી જુઓ. સનાતન સત્યમાં યુનિવર્સલ ટ્રુથ હોય ત્યારે કાળ બદલાતો નથી. હવે કન્જક્શન અને ક્લેવસિસના પ્રશ્નો આપણે લીધેલા છે. જેમાં 21 નંબર પ્રશ્ન રન ફાસ્ટ ખાલી જગ્યા યુ વિલ મિસ ધ બસ. ઓપ્શન એ એન્ડ. ઓપ્શન બી બટ. ઓપ્શન સી ઓર. ઓપ્શન ડી સો. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી ઓર. જુઓ સમજૂતી. વિકલ્પ અથવા ચેતવણી આપવા અથવા એટલે કે આપવા ઓર વપરાય છે. જુઓ પ્રશ્ન નંબર 22. ખાલી જગ્યા હી ઇઝ પુઅર હી ઇઝ હોનેસ્ટ. ઓપ્શન એ સિન્સ અલથોગ બીકોઝ કે ઇફ. આપણો જવાબ આવશે અહીંયા અલથોગ. કેમ એ આવે? જુઓ સમજૂતી. પરસ્પર વિરોધી બાબતો દર્શાવવા અલથોગ અથવા થોગ વપરાય છે. પ્રશ્ન નંબર 23. હી ઇઝ સો વીક ખાલી જગ્યા હી કેન નોટ વોક. ઓપ્શન એ ધેટ. ઓપ્શન બી એસ. ઓપ્શન સી ધેન. ઓપ્શન ડી ટુ. જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર એ ધેટ. જુઓ સમજૂતી કેમ ધેટ આવે? સો ધેટની જોડી પરિણામ દર્શાવે છે, માટે આપણો જવાબ આવશે અહીંયા ધેટ. પ્રશ્ન નંબર 24. વેટ હિયર ખાલી જગ્યા આઈ એમ આઈ રિટર્ન. ઓપ્શન એ અનલેસ. ઓપ્શન બી અનટિલ. ઓપ્શન સી વેન. ઓપ્શન ડી વાઇલ. તો આપણો જવાબ આવશે અનટિલ. કેમ અનટિલ આવે એ જોઈએ. સમજૂતીમાં સમયની મર્યાદા દર્શાવવા ત્યાં સુધીના અર્થમાં અનટિલ વપરાય છે. બરાબર. પ્રશ્ન નંબર 25. મેક હી ખાલી જગ્યા ધ સન સાઇન્સ. ઓપ્શન એ વાઇલ. ઓપ્શન બી વેન. ઓપ્શન સી ડ્યુરિંગ. ઓપ્શન ડી આફ્ટર. આપણો જવાબ આવશે અ વાઇલ. સમજૂતી જુઓ. જે સમય દરમિયાનના અર્થમાં વાઇલ વપરાય છે. જે સમય દરમિયાનના અર્થમાં શું વપરાય? વાઇલ. હવે જુઓ ડિગ્રી અને ઓફ કોમ્પેરિશનના પ્રશ્નો. ડિગ્રી ઓફ કોમ્પેરિશનના પ્રશ્નો જોઈએ. 26 નંબર પ્રશ્ન. આયર્ન ઇઝ ખાલી જગ્યા ધેન એની અધર મેટલ. ઓપ્શન એ છે યુઝફુલ. ઓપ્શન બી મોર યુઝફુલ. ઓપ્શન સી મોસ્ટ યુઝફુલ. ઓપ્શન ડી યુઝફુલ. તો આપણો જવાબ આવશે મોર યુઝફુલ. સમજૂતી જુઓ. ધેન હોવાથી કોમ્પેરેટિવ ડિગ્રી આવે. 27 નંબરનો પ્રશ્ન. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ ખાલી જગ્યા પીક ઇન ધ વર્લ્ડ. ઓપ્શન એ છે હાઇક. ઓપ્શન બી હાઇકર. ઓપ્શન સી હાઈએસ્ટ. કે ઓપ્શન ડી વેરી હાઈ. આપણો જવાબ આવશે હાઈએસ્ટ. કેમ હાઈએસ્ટ આવે? જુઓ સમજૂતી. ધ પછી સુપરલેટિવ ડિગ્રી વપરાય, માટે અહીંયા આપણો જવાબ આવશે હાઈએસ્ટ.
જુઓ હવે વેક્યુબ્યુલરીના પ્રશ્નો છે. 28 નંબરનો પ્રશ્ન જુઓ. ચોઇસ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ, મતલબમાં સાચો ઓપ્શન જોવાનો છે. તો અહીંયા આપણો ઓપ્શન બી એ કોમ્યુનિટી એ સાચો જવાબ આવશે. 29 નંબર પ્રશ્ન, વોટ ઇઝ ધ એન્ટોનોમી, એટલે કે ઓપોઝાઇટ ઓફ અરાઇવ. અરાઇવનો ઓપોઝાઇટ એટલે આપણે જવાબ આવશે રીચ, ડિપાર્ટ, કોમ, કેસ્ટે, એટલે કઈ આવે ડિપાર્ટ. પ્રશ્ન નંબર 30, અ પર્સન હુ ટીચેસ ઇઝ અ ટીચર, અ પર્સન હુ એક્ટ ઇઝ એન. ઓપ્શન એ છે એક્ટર, 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 એક્ટિંગ, એક્શન. ઓપ્શન જવાબ બી આવશે, એક્ટર આપણો જવાબ. પ્રશ્ન નંબર 31, ધ પ્લુરલ ઓફ કનીફ ઇઝ, ખાલી જગ્યા. ઓપ્શન કનીફેસ, કનીવિસ, કનીવ, કનીવ્સ. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી કનીવેસ. 32 નંબરનો પ્રશ્ન જુઓ. આઇડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ સી વોર અ બ્યુટીફુલ ડ્રેસ. ઓપ્શન એ છે સી, ઓપ્શન બી વોર, ઓપ્શન સી બ્યુટીફુલ, ઓપ્શન ડી ડ્રેસીસ. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર સી બ્યુટીફુલ, અલાસ હી ઇઝ ધ ડેડ. પ્રશ્ન નંબર 33, આઇડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ અ સેન્ટેન્સ, જેમાં એસર્ટિવ, ઇન્ટરોગેટિવ, એક્સક્લેમેટરી, ઇમ્પરેટિવ. ઓપ્શન સી આપણો જવાબ આવશે એક્સક્લેમેટરી. 34 નંબરનો પ્રશ્ન, નાઇધર રામ નોર ઇઝ અ ફ્રેન્ડ્સ, ખાલી જગ્યા પ્રેઝન્ટ ટુડે. ઓપ્શન એ છે ઇઝ, ઓપ્શન બી આર, ઓપ્શન સી વોઝ, ઓપ્શન ડી હેઝ. આપણો જવાબ આવશે અહીંયા આર. કેમ આર આવે તો જોઈએ. સંયુક્તિમાં આપણે જોઈએ નાઇધર નોરમાં ક્રિયાપદ નજીકના કરતા એટલે કે હિઝ ફ્રેન્ડ મુજબ આવે છે. 35 નંબરનો પ્રશ્ન, ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, રાઇઝ, રાઇસેસ, રાઇઝિંગ કે રોઝ. આપણો જવાબ આવશે રાઇસેસ. 36 નંબરનો પ્રશ્ન, ગીવ વન વર્ડ ફોર અ પર્સન હુ ડોઝ નોટ બિલીવ ઇન ધ ગોડ. વન વર્ડમાં જવાબ આપણને જુઓ થિસ્ટ, એથિસ્ટ, પ્રિસિસ્ટ, સેન્ટ. આપણો જવાબ આવશે એથિસ્ટ. ઓપ્શન નંબર બી. 37 નંબરનો પ્રશ્ન, ચોઇસ ધ કરેક્ટ સિનોનોમી ઓફ યુઝ. બરાબર, તો આપણો એ છે ઓપ્શન ટીની, સ્મોલ, ગિગાન્ટિક કે વીક. આપણો જવાબ આવશે ગિગાન્ટિક. 38 નંબરનો પ્રશ્ન, હી ઇઝ ટુ ઓલ્ડ ધ રન, રિમૂવ ટુ એન્ડ રીરાઇટ. ઓપ્શન એ છે હી ઇઝ સો ઓલ્ડ ધેટ હી કેન રન, હી ઇઝ સો ઓલ્ડ ધેટ હી કેન નોટ રન, હી ઇઝ વેરી ઓલ્ડ ટુ રન, હી ઇઝ ઓલ્ડ એનાઉ ટુ રન. તો આપણો જવાબ આવશે અહીંયા બી, હી ઇઝ સો ઓલ્ડ ધેટ હી કેન નોટ રન. ઓલ્ડ એટલે ગઢ માણસ, જૂનો. જો 39 નંબરનો પ્રશ્ન જુઓ. હાર્ડલી હેડ હી લેફ્ટ, ખાલી જગ્યા ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. ઓપ્શન એ ધેન, ઓપ્શન બી થેન, ઓપ્શન સી વેન, ઓપ્શન ડી ધેટ. આપણો જવાબ આવશે અહીંયા વેન. જુઓ સમજૂતી, હાર્ડલી વેનની જોડી બનાવે છે. બરાબર, હાર્ડલી અને વેન એ બંને કેવી છે જોડી બનાવે છે. માટે આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર સી વેન. પ્રશ્ન નંબર 40, ધીસ ઇઝ ધ બોય, ખાલી જગ્યા સ્ટોલ માય પેન. ઓપ્શન એ વિચ, ઓપ્શન બી વોમ, ઓપ્શન સી વોઝ કે ઓપ્શન ડી હું. આપણો જવાબ આવશે હું. ઓપ્શન નંબર ડી. સમજૂતી જુઓ, વ્યક્તિ માટે રિલેટિવ પ્રોનાઉન હું વપરાય છે. બરાબર, તો અહીંયા આપણે 40 પ્રશ્નો પૂરા કરેલા છે. સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં ગુજરાતી વ્યાકરણના. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહેજો.